કાર્યક્રમમાં મોડેથી આવવાનું પહેલેથી મેં રજા માંગી હતી, કારણ આજે કચ્છમાં 51 મોટા ચેકડેમ એનો શિલાન્યાસ કરવો હતો. એટલે મેં કહ્યું તો અહીંયા હું મોડો આવીશ, અને એના કારણે હું નક્કી થયા પ્રમાણે મોડો આવ્યો હતો. મેં પહેલા તો કહ્યું તો મોડો આવીશ, પરંતુ આજે મેં ફરી ફોન કરીને કહ્યું કે હું મોડો આવીશ. તો મહેન્દ્રભાઈ આશ્ચર્ય થયું, આજે કેમ કહ્યું? એટલે મેં પૂછ્યું કે રતિભાઈ પોલીસ આગળ તો આવ્યા નથી, કારણ મને રતિભાઈ એક વાર કહેલું કે ઘણા બધા કાર્યક્રમોમાં મને સવારમાં છેલ્લા દિવસે ફોન આવ્યો કેમ કે મુખ્ય મહેમાન આવવાના નથી, તો તમે આવો. આમ તો મારી સોગંદ દીધી વખતે પણ વહેલા આવ્યા હતા. પણ હું એ દિવસે મોડો નહોતો પડ્યો. મેં કહ્યું ભાઈ હું આવું જ છું, તમે જગ્યા ખાલી રાખજો, નહીં તો કાયમની ટેવ પ્રમાણે બતાવે કે રતિભાઈ હવે મુખ્યમંત્રી નથી આવવાના, તો તમે આવો. અને એટલે મેં આજે ફરી પાછું કહ્યું તો મગુભાઈ પાછો મોડો આવું તો છું જ. તારકભાઈ નું ગૌરવ કરવાનો પણ અવસર છે, ગુજરાતના સાહિત્યિક જીવનને એક અણમોલ ખજાનો આપવાનો પણ અવસર છે. તારકભાઈ એમની પીડા પણ વ્યક્ત કરી આજે કે મને કોણ સાહિત્યકાર માને. સહજ હસતા હસતા ભલે એમણે કહી દીધું હોય, પરંતુ માનું છું કે ગુજરાતના સાહિત્યિક જગતના મિત્રોને 79 વર્ષના તારકભાઈનો આ સંદેશ જરૂર પહોંચશે. અહીંયા એક પ્રશ્ન પૂછાયો હતો સાહિત્યકાર અને પોલિટિક્સનો. મને એક વાર આ પ્રશ્ન પૂછેલો, જેના કારણે હું તારીકભાઈની ચપેટમાં આવી ગયો હતો. એક સમારંભ હતો, એમાં વિનોદભાઈ બધા હતા. પછી મને કોઈ પૂછેલું કે તમે સાહિત્યકાર તરીકે સાહિત્ય પરિષદમાં કઈ રસ લો? ત્યારે મેં કહ્યું મને ફૂલ ટાઈમ પોલિટિક્સ નથી ફાવતું. અને એ દિવસે પછી તારકભાઈએ મને ફોન કર્યો, મને કહે કે નરેન્દ્રભાઈ મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે. મેં કહ્યું તારકભાઈ તમારા ઇન્ટરવ્યુમાં સપડાવવામાં મારી તૈયારી ઓછી છે. કાં જેઠા કાકા આવે કાં કપૂડો આવે ને મારી તો પથારી ફેરવી નાખે. મને કે ના ના બિલકુલ તંદુરસ્ત વાત કરું છું. તમારી તંદુરસ્તીનું શું? એ કે વાત તંદુરસ્ત, બાકી તમારે પૂછવાનું નહીં. પછી મને એક વાત કરી, મને કે નરેન્દ્રભાઈ મેં જીવનમાં એક જ વ્યક્તિનો ઇન્ટરવ્યુ કર્યો છે, અને તે પણ સામે જઈને મેં સમય માંગ્યો હતો, અને એને પણ લગભગ 3 દાયકા વીતવા આવ્યા. અને આજે ફરીવાર ઈચ્છા થઈ છે મારે એક ઇન્ટરવ્યુ કરવો છે. એટલે મને જિજ્ઞાસા થઈ, કારણ કે પહેલા ઇન્ટરવ્યુ પછી કદાચ પ્રકાશકે છાપ્યો નહીં હોય ઇન્ટરવ્યુ, એટલે એમણે બંધ કર્યું હોય, કારણ કે નિખાલસ માણસ બંધ કર્યું. આવું બજારમાં માલ ચાલતો નથી તો શું કરવા, ફેક્ટરી પર એ જ ઉત્પાદન કરવું. એટલે કદાચ બીજો ઇન્ટરવ્યુ 30 વર્ષ સુધી નહીં લીધો હોય. એટલે મેં પૂછ્યું પહેલો ઇન્ટરવ્યુ કોનો કર્યો હતો? મને કે હું પહેલો ઇન્ટરવ્યુ જ્યોતિન્દ્રભાઈ હદ હવેનો કર્યો હતો.
અને હવે મારે તમારું ઇન્ટરવ્યુ કરવો છે. મેં કહ્યું આ બે એક્સ્ટ્રીમ, એક બાજુ હાસ્ય, વ્યંગ, વિનોદ, દર્શન, અને બીજી બાજુ બાય એન્ડ લાર્જ મને લોકો ગંભીર જ જોતા હોય કાયમ. અને મારા ઇન્ટરવ્યુ માટે તમે પસંદ કર્યો. એટલે એમણે મને આગલા દિવસના પેલા સમારંભની વાત કરી કે દર્દભાઈ ગઈકાલના સમારંભમાં મને લાગ્યું કે તમને ઈશ્વર દત્ત કંઈક આ વ્યવસ્થા છે, અને તેથી મને લાગે છે કે આપણે બેસીએ. તારકભાઈ માટે હૃદયમાં ખૂબ આદર ભાવ મારા મનમાં, અને એમણે એમના લેખન દ્વારા વ્યક્તિ બોલે એના કરતા, એના શબ્દો તમારા કાનમાં પડે એના કરતા તમે પાત્રને અનુભવો. તમને લાગે હા આપણે ટપોડાઈ જોડે હમણાં ચા પીતા હતા, ટપોડાએ હમણાં ચાનો કપ ખોલી નાખે, એવું તમને પોતાને લાગે. અને આ એની મને લાગે છે કે સમગ્ર ત્યાંને પચાવી પાડ્યું હોય ત્યારે જ આ અમૃત બિંદુ નીકળતા હોય, નહીં તો ના નીકળે. અને આદર ભાવના કારણે મેં કહ્યું કે તારકભાઈ હું આપણે ત્યાં આવીશ. કે મને એ ખબર હતી કે એમની કમરની તકલીફ, પટ્ટો બાંધીને રહેવું પડે. મને કંઈક ના, ઇન્ટરવ્યુ મારે લેવાનો છે. મેં કહું આજનો જમાનો બદલાઈ ગયો, મારે પત્રકારોને ગાડી મોકલવી પડે છે. બીજું બધું કહેવાય નહીં. મને કે હું જૂના જમાનાનો છું, તમે ચિંતા ન કરો. મારામાં એ જ છે જે હોવું જોઈએ. મેં કહ્યું બધું પણ મારામાં પણ એ જ છે જે હોવું જોઈએ. મને કે એટલે મેં કહું હું મુખ્યમંત્રી ભલે બન્યો પણ હું નરેન્દ્ર મોદી છું, એટલે હું આવીશ. અમારી જીત બહુ લાંબી ચાલી, લગભગ એમાં કઈ અઠવાડિયું ગયું. મારો આગ્રહ હતો હું તારકભાઈ પાસે જાઉં, એમનો આગ્રહ હતો નહીં હું જાઉં. આખરે એમના પ્રત્યેના આદરને કારણે મેં શરણાગતિ સ્વીકારી અને તારકભાઈ મારે ત્યાં આવ્યા. અને ખાસો લાંબો સમય વાતો કરીને એમણે મારો ઇન્ટરવ્યુ કર્યો. અને નિખાલસતા એટલી બધી હતી કે જયારે ચિત્રલેખામાં ઇન્ટરવ્યુ છાપ્યો ત્યારે એમણે લખ્યું કે મેં જીવનમાં 2 જ ઇન્ટરવ્યુ કર્યા છે, અને મારો બીજો ઇન્ટરવ્યુ નરેન્દ્ર મોદીનો છે. હું માનું છું કે મુખ્યમંત્રી તરીકે મારું ઘણું છપાતું હોય, ઘણું લખાતું હોય, પરંતુ તારકભાઈ જેવા એક વરિષ્ઠ વ્યક્તિએ નિખાલસપણે એ ઇન્ટરવ્યુના પહેલા જે પેરેગ્રાફ લખ્યો છે ને, કદાચ સાહિત્ય જગતનું મોટામાં મોટું પ્રમાણપત્ર કોઈ મને આપ્યું હોય તો તારકભાઈ આપ્યું. મારે ઇન્ટરવ્યુ કેવો હતો અને એમાં નરેન્દ્ર મોદી કેવા ખીલ્યા હતા અને એમને શું જવાબ આપ્યા હતા બહુ ઇમેટિરિયલ છે. પણ તારક મહેતા કેટલી ઊંચાઈના હતા કે 79 વર્ષે કમરમાં દુખાવો થતો હોય તો પણ ઇન્ટરવ્યુ લેવા હું આવીશ, અને નિખાલસપણે ઇન્ટરવ્યુ લેવા આવવાની મનોભૂમિકા વ્યક્ત કરવી. મને લાગે છે કે તારકભાઈ જે કહે છે ને કે માલ વેચાતો હતો તે વેચતો હતો નહીં, મન મૂકીને લોકોને રંજન કરવું હતું, માટે તારકભાઈ આ કામ કરે છે. માલ વેચાતો તો માટે નહીં. એમની નિખાલસતા છે, એમની ઉદારતા છે, એમનો સહજ વિવેક ભાવ છે. હું કન્વિક્શનથી કહું છું કે એમણે મનમાં નક્કી કર્યું છે કે મારો ગુજરાતી આજ નહીં આવતીકાલ પણ હસતો રહે. મિત્રો, હસવા માટે હાસ્યનો સહારો લઈને હસવું સહેલું પડે, પણ સમગ્રતા દુઃખને બરાબર જગજોડ કરીને એની વચ્ચે જીવવા માટે હાસ્ય પીરસવું અને જીવનની દ્રષ્ટિ બદલી નાખવી કે ભાઈ દુઃખ છે પણ તું પેલા જેઠા કાકાની નજરે જો, દુઃખ છે પણ પેલા ટપોડાની નજરે જો. દુઃખને આમ જોવાય તો તને દુઃખની સાથે જીવતા આવડશે. મને લાગે છે કે તારકભાઈએ આત્મહત્યા કરતા ઘણા લોકોને બચાવ્યા હશે.
ઘણા લોકોને બચાવ્યા હશે ફ્રસ્ટ્રેશન ડિપ્રેશનની જિંદગી જીવનારને એમનો એક ટપોડો આવીને ગલગલિયા કરી ગયો હશે.